બોલીએ મોગલ માતની। એ 18 વરણ આજે 7:15 માની આરતી બને એટલી મિત્રો સ્વસ્થ રાખો। આપણે જાગૃત થઈશું તો પાડોશી થશે, પાડોશી થશે તો શેરીવાળા થશે, શેરીવાળા થશે તો ગામવાળા થશે, ગામવાળા થશે જાગૃત તો તાલુકાવાળા થશે, તાલુકાવાળા થશે તો આખા જિલ્લાવાળા થશે, જિલ્લાવાળા થશે તો આખું ગુજરાત થશે। એમ બને એટલું સ્વસ્થ રાખો, ચોખ્ખાઈ રાખો, કારણ અહીંયા રીધી સીધી કોઈ દી ખૂટતી નથી। જેટલું તમારા ઘરમાં ચોખ્ખાઈ એટલી રીધી સીધી લક્ષ્મી તમારા ઘરમાં રહી। જો કે મારાથી તો સેટી રહીશ લક્ષ્મી, પણ બંને એટલું ઘરમાં ચોખ્ખાઈ રાખો। સાંજ સવાર માતાજીના ધૂપ દીવા કરો, અગરબત્તી નહીં ધૂપ દીવા, અગરબત્તી ઘરની બહાર કરો, અમે કરી છે। જો આરતી થાય છે માની એટલે હવે પહેલા અમે અગરબત્તી કરીશું, અગરબત્તીનો જુડો બહાર મૂકી આવીને પછી ધૂપ આવે છે। એમ આજે દુઃખ સાથે અમારે બોલવું પડે છે, એટલા માટે સમાજમાં 18 વરણમાં એટલું દૂષણ કરી ગયું છે। મા બાપ ની કેડ ભાંગી જાય છે, મા બાપ બરબાદ થઈ જાય છે, મા બાપ જીવતા મરી જાય છે, મા બાપના ધોળામાં ધૂળ આ પરજા નાખે છે। આ હું 18 વરણને કહી રહ્યો છું। જે માવતરને લાલચ કે મારો દીકરો ભણી ગણીને આગળ આવશે, દીકરાને 1 ચોપડીથી માંડી અને મેટ્રિક હતી, જોકે હું અભણ છું, મોટા મોટો અધિકારી હતી નો ભણાવે ને, પછી હોસ્ટેલમાં મૂકે, બહારગામ મૂકે, દેશ વિદેશમાં મૂકે, પછી અહીંયા ડ્રગ્સ કે દારૂ, અફીણ, ગાંજો જો એ રવાડે સડી જાય પછી મા બાપનું ધમરોળાઈ જાય। સંપત્તિ સંપત્તિ ધમરોળાઈ જાય। અને હવે તો બહારના ઘો કરી ગઈ છે ભારતમાં, બહારના વિદેશના માણસો ભારતમાં કરી ગયા છે, અને આપણા ગુજરાતીને બધાને ભાઈબંધ બની બની એકાબીજા એટલા બધા નશામાં પડ્યા હોય, આના વાહા તોડી નાખો। બીજી વાત, પોલીસ નથી કહેતો, યોદ્ધા કહો, યોદ્ધાને સાથ આપો, બધા ખરાબ ન હોય, યોદ્ધાને સાથ આપો, આવાના વાહા તોડી નાખો। મેં એક રાજકોટનો વિડીયો જોયો તો, હોય ખરી હોસ્પિટલ, કોઈક સંસ્કાર વગરની હતી, ફૂલ નશામાં, આવાને ખદેડો નકર આ બીજાને બગાડે આવા। અને અત્યારે કાનૂનના લાંબા હાથ છે ભાઈ, આમાં લાગવગ ન હોય પછી યોદ્ધાને હું બહુ બિરદાવું, મારે યોદ્ધાનું બીજાનું કોઈનું નથી લેવું, પણ હું જાઉં તો મને રોકો। પણ યોદ્ધાના હાથ મેન તમે બાંધી દીધા, સૂટ મૂકી દો, ખાતાવાળા હપ્તા લે છે, ખાતાવાળા આમ કરે, ખાતાવાળા ને તમે કરો છો, તમે જ આ બધું બંધ કરો તો આપોઆપ થઈ જાય છે બંધ। ખોટા ધંધા આપણે કરી છે બધાએ। દારૂ પીને તમે ગાડીઓ આંકો છો, દારૂ પીને જ્યાં તમે અટકો છો કે એક્સિડન્ટ થાય છે, પછી તમે બીજા માથે આપ શકો ના કે મેન ગુનેગાર તમે, કારણ કે તમારો આહાર તમે બગાડી નાખ્યો છે। પણ દેશ વિદેશમાં સંતાનો જાય છે, દીકરા દીકરીઓ ભલે બધા આવા ન હોય, હજારોમાં કોક જ આવા હોય સંસ્કાર વગરના નફટ।
માવતરની સંપત્તિ વેચાવી દીધી છે, માવતરની જમીન જાગીર વેચાવી દીધી છે, માવતરના ગળાના ગાંઠા વેચાવી દીધા છે અને જમીન કાંઈ રહેવા નથી દીધી પ્રજાએ. મૂળ દારૂ, ડ્રગ્સ, દારૂ, ગાંજો, અફીણ આ પીવો છો તો આવે છે. પાછા તમે આપશે કોનો નાખો, ગુનેગાર તમે છો, એમાં હું આવી ગયો. ખાતું બરાબર કામ કરે છે પણ તમારા હાંડલા ફૂટી ગયા છે. તમારા ખાતાવાળા પકડે એટલે તરત તમે ફોન કરી દો છો, અમારો માણસ પકડાવ સાહેબ, જોજો એનો વાહો નો તોડી નાખે. મારે નહીં એવું ક્યાંક પતાવટ કરો. અને આપ શકો યોદ્ધામાં જો મૂકી દે તો એ યોદ્ધાને મારે તો એને જોવાનું. તો આ કરે તો કરે શું? પોલીસ વિના 10 મિનિટ નથી હાલવાનું, સમજી લેજો. આખા ગુજરાતને હું કહું છું, યોદ્ધામાં તો તમે આપ શકો ન નાખો એ બરોબર છે, પણ આપણા હાંડલા ફૂટી ગયા છે. કાગળ વગરની ગાડી હોય, લાયસન્સ હોય નહીં, હપ્તા સડી ગયા હોય, પોતે દારૂ પી નાખતો હોય. ખરેખર યોદ્ધા આટલી આબરૂ રાખે ને કે આને તો સડિયું પહેરાવી અને 4 પગે કરીને વાહામાં વાહડા ફાડી નાખવા જોઈએ. આ ડિબેટમાં આવી આવીને અમુક બહુ સુધરેલી વાતો કરે અને કઈ તમે રવા દો, કારણ કે આ ઝેર વગરના બોલે છે. ક્રાંતિકારી શબ્દો વાપરો. આ દારૂએ સમાજમાં બરબાદ કરી નાખ્યા. એક ને એક દીકરા ગુમાવ્યા છે માણસોએ. માવતરની લાકડી ભંગાઈ ગઈ છે, ધોળામાં ધૂળ નખાઈ ગઈ છે, મા બાપની કેડું ભંગાઈ ગઈ છે. આખી જિંદગી મા બાપે મહેનત મજૂરી કરીને, જેને એક એક પાઈ ભેળી કરીને જે મિલકત કરી છે, જમીન જાગીર, બંગલા, ગાડીઓ, પ્લોટ, દુકાનો, હવેલીઓ, અને એક સંઘના હિસાબે આ રાક્ષસો કોકની વાતમાં આવી અને દારૂ પીવે છે, ડ્રગ્સ પીવે છે અને મા બાપની સંપત્તિને બધી બરબાદ કરી નાખે છે. દારૂ, હું તો જાહેરમાં કહું, દારૂ વાળાના હગા નો થાય છે. દારૂડિયો ને તો તોડી નાખજો, પાપ લાગે મને આપજો. દારૂ પીવે એ બધું કરે. દારૂ પીતો હોય એ કાંઈ નો રવા દે. કારણ દારૂ પીવાથી બધા દુર્ગંધો આવે છે. આ બાપુ કે છે તમને સમજાવતા નથી, સુધરતા નહીં, પણ એટલું ધ્યાન રાખજો, જેને જેને દારૂ પીધો છે એને કમો તે મોગલ મારે છે, કમો તે. અરે મા બાપ રોવે છે, બહેનું રોવે છે, ભાઈઓ રોવે છે. આ કેટલું બરબાદ, એનું ઘણું ગીત છે મોટું. એક માં વેદના કરે છે, એક ને એક દીકરો માએ રંડાપો કાઢ્યો દીકરા માથે. એનો ઘરવાળો ગુજરી ગયો તો સમાજે કીધું કે બેન તું બીજું ઘર કરી લે, તારો દીકરો હજી 6 મહિનાનો છે, તું જિંદગી કેમ કાઢીશ? થઈ જેને કહેવાય કે ભારતનું સંતાન દીકરીએ જવાબ આપ્યો સમાજને કે સમાજ તમારે પોહાય તો મને રાખજો. પરિવારને કહી દીધું દીકરીઓ તો મને આપજો, ને મારે કોઈની જરૂર નથી. હું મજૂરી કરી અને પેટે પાટા બાંધીને મારા દીકરાને હું મોટો કરીશ, ભણાવી ગણાવી, અને મારો દીકરો કાલ મોટો થઈ જઈશ. એક ભારતની દીકરીએ જવાબ આપ્યો સમાજને. પણ એ દીકરા જયારે મોટા થાય, અવળી લઈને સડે છે, તઈ એનું નરકમાં અધિકાર નથી. સમજી લેજો. આમાં ફરજ કથાકારની છે, ગાદીપતિને, પણ આ કોઈ કહેતા જ નથી. આ સુધરેલ ભાષા વાપરે છે. અને બાપુ ક્રાંતિકારી બોલે છો. હા, આ ગાલે ધરો ને આ ગાલે ઈ નથી. મને હું કોઈનો વિરોધ નથી કરતો,
આ રેલીઓ કાઢે છે ને મને શરમ આવે છે. શું કામ રેલીઓ કાઢો ભાઈ? રેલીઓ જ ન કઢાય. શું કામ રેલીઓ કાઢો? દુનિયાને દેખાડો છો. ત્યાં જઈને બેસી જવાય, કામ નહીં થાય ત્યાં સુધી ઉભા નહીં થાય, વાત પૂરી. રેલી નહીં કાઢો. પણ હજી 4 રાજ્યોમાંથી ના યોદ્ધામાં બીજું નહીં ખબર, કારણ કે હું યોદ્ધા કહું, પોલીસ નથી કેતો. 4 રાજ્યોમાંથી ગુનેગારને પકડે છે યોદ્ધાઓ, જે જીવના જોખમે. અને પાછા ફલાણા ડીજી, ફલાણા એસપી એના માર્ગદર્શન હેઠળ એટલા ગુનેગારને પકડ્યા. ખરેખર આ સન્માનનું પાત્ર જે પકડવા ગયો ને એને દેવું પડે. આ ડીજે ને એસપી ન દેવાય. આ લાઈવ દ્વારા હું બોલી રહ્યો છું. ઓલા જીવની જોખમે જાય છે, એની માથે ફાયરિંગ થાય છે, ગુનેગારને પકડી આવે છે 4 રાજ્યમાં. ફલાણા સાહેબ એના સૂચના મુજબ. હવે સાહેબે ત્યાંથી 80માં બેઠા સૂચના દીધી ને ઓલા જીવની જોખમે ગયા છે. ગુનેગારને પક્ષ કરો, સન્માન એનું આનું કરો કે જે ગુનેગારને પકડવા જાય છે એનું. ભલે મને કાંઈ વાંધો નથી ભાઈ, પણ આ બહુ જાગતી તાપવા વાળા છે બધા. ધ્યાન રાખો બાપ. એને બેટ બહાર મૂકી દો ભાઈ, એને કે બહાર વયો જાઓ. આ લાવ્યું વાલા છે, બહાર વયો જાઓ બેટા. એટલે યોદ્ધાઓનો હજી તમે ન્યાય નથી કર્યો. યોદ્ધા નો પગાર નથી વધાર્યો અને બધાય ખરાબ ન હોય ખાતામાં. ગુનેગારને પકડ, તમે ફોન કરો મૂકી દે બારે, તોય દખ મૂકી દે તોય દખ. યોદ્ધા બરોબર છે ખાતું. ખાતા વિના 10 મિનિટ નથી. જો ખાતા જેથી ખાતા વાળા હડતાલમાં ઉતર્યા ને તેથી એ કોઈની સલામતી નથી, સમજી લેજો. મારે કઈ ખાતા વાળાનું નથી લેવું, નથી તમારું લેવું, પણ મોગલ ધામનો પરિવાર છો, આઈનો દીકરો છો, એટલે હું કહું છું યોદ્ધાને બિરદાવો. હા, યોદ્ધાને બિરદાવો, એના પગાર વધારો અને આડાધડ સસ્પેન્ડ કરો છો તમે. રવા દેજો, ગુનેગાર બની જશો. કારણ કે હવને કંકુની લાલચ હોય, મહની નો હોય. આડાધડ સમજાવીને રવા દો, હાય લાગી જાય છે. જે યોદ્ધા ફરજ બજાવી રહ્યા છે એની નોંધણી કરો. ગુનેગારને પકડે છે, બુટલેગરને પકડે છે જીવની જોખમે, એનું સન્માન પહેલું થવું જોઈએ. પછી ઓલા સાહેબોનું કરજો ને. ડીજી હોય તો ભલે ને એસપી હોય તો ભલે, એનું પછી કરો, પહેલા યોદ્ધાનું કરો. પીએસઆઈ હોય, જમાદાર હોય, કોન્સ્ટેબલ હોય કે પોલીસ હોય કે પટ્ટાવાળો હોય, એના પહેલા કરો. જીવની જોખમ ઓલા ગુનેગારને પકડે છે. એમ આ દારૂ સમાજમાં વિનાશ કરી નાખ્યો છે. 18, 20, 22 વર્ષના દીકરા ડ્રગ્સ પીવે, દારૂ પીવે, અફીણ પીવે, ગાંજો પીવે, ચરસ પીવે. સમજી લેજો, આ વિનાશના પાયે તમે ચડી ગયા. નશો તમારી જાત નો રાખો. દારૂમાં મારા તમામ સંપત્તિ ખોઈ બેઠા છે. અમે જોયું છે એટલે અમે બોલી છે. તમારી પાસે ભગવતી દીધું છે હાથવો, અને આ દારૂ મૂકી દો. એક માં ખૂબ પરિવાર સુખી, એટલો બધો પરિવાર સુખી કે હાંજે બધા નોકરીએ ધંધેથી ના આવે, મા બાપને પૂછે, હાંજે બધા ભેળા બેહીને વાળું પાણી કરે અને આનંદથી પરિવાર રહેતો હતો. અને એમ થતું બધા, વાહ, આ પરિવારની સાહેબી તો જો, આ પરિવાર કેટલો સુખી છે, આ લોકોનો હંપ કેટલો છે. એકાબીજાને પૂછ્યા વિના કામ નથી કરતા. કોઈ નોકરીએ જતું હોય, ધંધે જતું હોય, ખેતીમાં જતું હોય, બિઝનેસમાં, હાંજે
ઘરે આવી બધા માવતર પરિવાર, દીકરા દીકરીઓ, દીકરાના ઘરના દીકરા પરપોતરા બધા બેહી અને સાંજે વાળું પાણી કરતા હોય, એમાં એક જ જાણો, જેને કહેવાય સંઘ એક જાણાનો લીધો અને રસ્તો ભૂલી ગયો દીકરો. 18 વર્ષની વાત કરું, આ બહાર મૂકી છે ને અમારો દીકરો વિદેશમાં, પણ જોવો તો ખરા અહીંયા શું કરે છે, અહીંયા ભણે છે કે પછી અહીંયા ડ્રગ્સ પીવે છે કે અહીંયા વલી મટકા રમે છે, જુગાર રમે છે, દારૂ પીવે છે. અમારો દીકરો વિદેશમાં છે, પણ વિદેશમાં શું કરે એ તો જોવો. આ તમારું બધું વેસાવીને ગયો છે અહીંયા. ભલે બધા આવવાનો હોય પણ બનાવ આવે છે બાપુ પાસે, એટલા બળતરા સાથે હું બોલી રહ્યો છું. અને એ દીકરાએ સંદોષ ખરાબ વ્યક્તિનો કર્યો. ખરાબ ખાવાનું, ખરાબ પીવાનું, વાતે સાચી. તમારો આહાર બગડે તો વિચાર બગડે, અને વિચાર બગડે એટલે વ્યવહાર બગડે અને આચાર. એક પછી એક મેળો બગડવા દીકરો, એક પછી એક. જમીન હતી ગીરવે મૂકી દીધી, બંગલા ગાડીઓ બધું ગીરવે, માથે વ્યાજ ચડે, બધું મૂકી દીધું ગીરવે. અને એક સમય આવો આવીને ઉભો રહી ગયો કે હવે ખાલી કરો કા, કે આની માથે લોનું છે. માએ કીધું પણ મારો દીકરો, કે હા તમારા દીકરાને ખબર છે. સાપરામાં રહેવા આવ્યા, કેમાં ગાડીઓ બંગલા મિલકત બધું મૂકી દીધું, સાપરાની માં જ આવી ગયા રહેવા. જૂના ઝૂંપડામાં. ત્યારે 70 વર્ષના ડોહીમાં વિચાર કરે કે ઓહો મારો પરિવારની આવી સુખ સાહેબી, આવી અમારી જાહો દલાલી, આવા અમારે ખેતી વાડી બાગ બગીચા, અમારી પાસે મુખ્ય માર્ગ નહોતો. અને આ મારા દીકરાએ આ આવી સંગત કરીને બધું વેચી નાખ્યું. તઈ ચારણ કવિની કલમ હાલે છે. કીધું કે આ માણાની બહુ સાહેબી હતી, એટલી સાહેબી હતી કે ગામને આ માણા પરિવાર કામ આવતા હતા. એના બદલે એ પરિવાર આજ છાપરામાં રહેવા ગયો છે. કે કારણ શું? કારણ દારૂ. હે 18 વરાણ, દારૂડિયાના હગા નો થાય છે. દારૂડિયા હોય ને તો તોડી નાખજો. બીજી વાત, જે બાપ દીકરી દે આથી મોટો કરિયાવર કોઈ છે નહીં, અને કરિયાવર માગે અહીંયાથી દીકરીનું હપકણ કર્યું હોય તોડી નાખજો, પાપ લાગે મને આપજો. કારણ જે દેશ દીકરીનું માગે એ સમજી લેજો, એ દીકરીને મારી ન નાખે ની શું ખાતરી. આવા એક નંબરના લોભ ભાવગી હજી છે સમાજમાં. દેશ માગે અહીંયા દીકરી દશો નહીં બાપ. બીજું તમને ખબર છે, એ દીકરીને મરવાનું આવે છે છેલ્લે. સમજો, એની કતની લખે છે કે તમામ દારૂમાં સંપત્તિ હારી ગયો, પછી જુગારીઓ બન્યો. એક વ્યસન, એક દુર્ગંધ આવે, બધા દુર્ગંધ આવે ને, વેસની બન્યો, પછી જુગારી બન્યો, પછી ઉલટાના પ્રેમમાં પડ્યો, પ્રેમિકામાં. આ બધા આવે પછી તમામ સંપત્તિ વહી ગઈ દારૂમાં, જુગાર, પ્રેમિકામાં, તમામ સંપત્તિ વહી ગઈ. ચારણ કવિ લખે છે કે ઓહો આ પરિવારની આવી ધોમધોમ સાહેબી હતી, ક્યાં ગઈ? ચારણ હકીકતનું રજૂ કરે. પૂછ્યું કે ભાઈ આ તો પરિવાર આખા ગામને કામ આવતો, પણ આનો એક દીકરો એવો પાક્યો. ચારણે કીધું દીકરો ન કહેશો, કારણ એને છોકરો કયો. દીકરો હોય ને તો દી વાળ્યો હોય,
આને છોકરો કહેવાય. ઉજળ વાળે ને એને છોકરો કહેવાય. છોકરો બોલવાની ખોટ હોય, પણ આ ભણેલા બહુ બોલે છે. 4 પ્રકારના આવે. બાપનો દી વાળે એને દીકરો. પૂ નામના નરકને મોક્ષ કરે અને પિતૃમાંથી મોક્ષ કરાવી દે એને જેને કહેવાય પુત્રો કહેવાય. પૂ નામના નરકમાંથી પિતૃને બચાવે અને મોક્ષ આપી દે એને પુત્રો કહેવાય. બાપનો દી વાળે દીકરો, પૂ નામના નરકમાંથી મોક્ષ અપાવી દે પુત્રો, માને પૂછીને કામ કરે એને ગગો કહેવાય, અને બાપની આબરૂ પર જથ્થાબંધ પાણી ફેરવે એને છોકરો કહેવાય. હવે આ ભણેલા બહુ બોલે છે. જેના ઘરમાં છોકરો છોકરી બોલતા હોય, સોડી બોલતા હોય, તે સમજી લેજો એ ઘરમાં સંસ્કાર નથી. કારણ તમે બોલો એ થાય. શબ્દ બ્રહ્મ છે. તમામ સંપત્તિ વેચી નાખી, જમીન જાગીર પ્લોટ બંગલા ગાડીઓ સોના ચાંદી કાંઈ ન રહ્યું. તમામ સંપત્તિ વહી ગઈ. છેલ્લે માં ઝૂંપડામાં રહેવા ગઈ અને એનોય સમાજ તેથી કોઈ ઓરો આવતો નતો. હવ જાગતી તાપવાળા મેં કીધું ને તેથી એને સાચું કહેતા એને ગમતું નતું. દીકરાને મારો વિરોધ કરે છે, હું આ કરું છું ને ગમતું નથી. ગમતું નથી, તારું ઉજળ થાય છે, તારું વયું જાય છે, અને સત્ય બહુ કડવું છે. માખણ જે મારે ને એનો વિનાશ થઈ જાય. સાચું બોલે એને પાસે રાખો. તમામ મિલકત ખોઈ નાખી. ચારણ કલમ લઈને લખે છે, હે માં, આ તારી સંપત્તિ આ તારા રાક્ષસ દીકરાએ પતન કરી નાખ્યું. માં કીધું માં શું શું હતું? માં બોલે છે અને કવિ એની કવિતા રજૂ કરે છે. આ બહુ મોટું છે. આ દારૂ ઉપર છે, ડ્રગ્સ ઉપર છે, અફીણ ગાંજા ઉપર છે. શું કીધું કે આ પરિવાર એવો સુખી હતો. કેવો? એ જ કામેથી આવી કિલોલ કરું હું તો બેસું પરિવારની સાથ રે. હું તો બેસું પરિવારની સાથ. આખો પરિવાર સુખી. કોઈ નોકરી, કોઈ ઘરનો ધંધો, ખેતી વાડી, બિઝનેસ, અને હાંજે આવે એટલે બધા પરિવાર પંખીનો માળો ભેળો બેહી અને જમતા હોય. તમામ જમતા હોય, આનંદ કરતા હોય કે આ દીકરાએ આ કામ કર્યું, આને કર્યું, આ કર્યું. એ માને યાદ આવે છે કે ઓહો મારું વિખાઈ ગયું, મારું દીકરાએ બધું પૂરું કરી નાખ્યું સંપત્તિ. શું કહે છે? એ જ કામેથી આવી કિલોલ કરું હું તો બેસું પરિવારની સાથ રે. હું તો બેસું પરિવારની સાથ. સર્જો હતું એ મેં સરગ નાનકડું એને સાણાનો ઈ સંગાત. સ્થિતિ મારા ઘરની કેવી કરે બેઠા દેવતા એવી. એ સ્થિતિ મારા ઘરની કેવી કરે બેઠા દેવતા એવી. એક માણસ એની કથની લખે છે. આ માણસની આવી સાહેબી હતી, પણ દીકરો દારૂએ સડી ગયો, ઉલટાના પ્રેમમાં પડ્યો, જુગારે સડી ગયો, ડ્રગ્સ પીવે છે. દારૂ નો મળે ડ્રગ્સ પીવે, ડ્રગ્સ નો મળે તો પીડ પીવે, ગાંજો પીવે, ચરસ પીવે, સંપત્તિ મીંડી જવા. વાતે સાચી છે. આહાર બગડે, બધું બગડે. પછી સમાજમાં થઈને બગડો, તમામ મીંડું જવા. મારી સંપત્તિ વહી ગઈ. જમીન જાગીર બંગલા કાંઈ ન રહ્યું. પછી માં એમ કે છે કે મેં આ ભેળું કર્યું છે મારા બદલા માટે. માં એમ કે છે
એ જ દુખડા વેઠી એ જ મેં દીકરા ખાતર યાનુડા ખાધાયા. મેં મારા દીકરા માટે થઈને ટાટા ટુકડા ખાધા છે. હારું હારું મારા દીકરાને મેં જમાડ્યું છે. શું કામ? કે ભેળું કરું સંપત્તિ મારા દીકરાને કામ આવે. પણ માને ખબર નથી દીકરો અવળા રસ્તે સડી ગયો છે. એ જ દખડા વેઠી જ દીકરા ખાતર યાનુડા ખાધા અન રે મેં તો યાનુડા ખાધા યાન. જીવન મારું જે બંગલા હવેલીમાં રહેવાળી માં આજ ક્યાં આવી ગઈ? જીવન મારી એ આ ઝૂંપડી ઉપર દીકરે કીધાય દેન ભોળાને ભોળવી લીધો ડગો મને દીકરે દીધો. એ અમારા ભોળાને ભોળવી લીધો ડગો મને દીકરે દીધો. હે 18 વર્ષ દારૂ પીતા જ મૂકી દેજો. બાપુનો વાત છે. તમારી સંપત્તિ તમને કામ આવશે, પણ આ વ્યસન મૂકી દો. વ્યસન એવું રાખો, કમાવાનું ભેળું કરવાનું ને હારા રસ્તે વાપરવાનું રવા દો. હે 18 વર્ષ આ દારૂ કાંઈ નથી રહેવા દેતો. માં રોવે છે. કવિ કે શું શું વેશું માં, શું વેશું દીકરાએ? અને વેચે જ છે ને ભાઈ, હજી જોઈ છે આપણે, કાંઈ નથી રહેવા દીધું. આ દારૂ શું શું વેચું દીકરાએ, અને છેલ્લે શું હાલત થાય? એ જી ખેતર વેચી, એ જી ખેતર વેચા મેં વાડિયું વેચીને વેચાય ઘરના ઠામ. ખેતર વેચ નાખ્યા, વાડિયું વેચી નાખી, પલોટે વેચે, પછી જૂનવાણી હારા હારા પટારામાં હતા ઠામડા ઈ વેચી નાખ્યા. નશો છે ને. એ જી ખેતર વેચ્યું મેં વાડિયું વેચીને વેચાય ઘરના ઠામ. વેચા ખાનણિયા એ હુપડા વેચાય જાળું એ ઢોણી તમામ. જે જે નાના હાથમાં આવ્યા દારૂ વાળે તો પડાવ્યા. એ જે નાના હાથમાં આવ્યા ઓલા દારૂ વાળે તો પડાવ્યા. જેના ઘરમાં દારૂ છે એનો વિનાશ આજ થવાનું છે. તમારા ફ્યુઝ ઉડી જાય તો અહીંયા આવતા નહીં. મારે તમારી જરૂર નથી. હું ચારણ સૌ જીવ બળે છે. અહીંયા કેસ આવે છે, મા બાપ રોવે છે, બાપુ કાંઈ ન રહ્યું. વિદેશમાં મોકલો ભણવા, અમને વાંધો નથી, પણ મારા હાવત જાડી પીતા પાતળી પીજો. વિદેશના ઉપાડા રહેવા દો. આ બગડીને ધૂળ થઈ ગયા. બધા આવા ન હોય. પાછા તમે ગૌરવ લે અને ફોન બાપુ નો વ્યાજવા લઈ લેજો. બાપુ જમીન મૂકી દેજો, મકાન મૂકી દેજો. અને એ મા બાપ બધું ગીરવે મૂકી અને અહીંયા દીકરા મોજ કરતા હોય હોટલોમાં. આ વસ્તુ આ છેલ્લે શૂન્ય કરી નાખે છે. આ દારૂ કાંઈ નથી રહેતું, પછી સમાજમાંથી ફેંકાઈ જાય છે. પણ એ પેલા પંખીનો માળો, પંખીનો માળો એટલે સમજી લે, આ માળો ને પરિવારનો માળો. જરીક આ ભણેલને કેવું પડે છે. પંખી છે ને એ માળામાં આવે છે ને જ્યાં ચકલીઓ માળા કરે તમે જોજો. એમાં જો માળા પાસે તમે જાઓ ને એટલે કકડાટ કરતી હોય ચકલી. તમે જોજો મિત્રો, ચકલી માળો કરતી હોય, માદા બટલા હોય કે ઈંડા હોય ને એમાં જો તમે પડખે જાઓ ને હોય આવડી, પણ એટલી રાડિયું નાખતી હોય એની ભાષામાં આપણે વયું જવું પડે છે. એ સમજે છે કે મારા બટલા છે મારા માળામાં. મિત્રો, માળો વિખાણો છે ને એનું પૂરું થઈ ગયું છે. અને સાચું કઈ એનું તમે માનતા નથી. આ વસ્તુ નશો તમારી જાતનો રાખો.
નશો કમાવાનો રાખો, નશો કોઈ હારા રસ્તે વાપરવાનો રાખો, નશો કોઈ દીકરીનું કન્યાદાન નો રાખો. હું મોગલે આવીશ ને અડધો કિલો હોનું છોડાવું આ ધંધોસ, ભલે લેતા જ મુબારક છે. હું આવીશ ને મોગલ ને કિલો ચાંદી ચડાવી આ ધંધોસ. હું આવીશ ને મોગલ ને 2 લાખ રૂપિયા પારે મૂકીશ આ ધંધોસ, લેતા એને મુબારક છે. એને એમ જ કહેવાય કે બેટા હોનું છે ને તારી બેન દીકરી ભાણેજ ને આપી દેજે જા, અથવા કોઈ પણની દીકરીને તું પરણાવી દેજે. આ નો કરાય, આ ધંધો છે. પણ મા મોગલ તો એમ કે છે સમાજ મારી શોભા છે, સમાજ મારું ઘરાણું છે, ભલે લેતા એનો મુબારક છે. ઢહડતા રહીએ, આ હું શબ્દ બોલું કેટલાય ફ્યુઝ ઉડી જાય. એ કે આ ભાભો મરી જાય થારું, એ તો મોત જ મરી જાય ભાઈ. એ કે આમાં કીધે જ તો હું મરીશ નહીં. એમ નામ એનો નાશ છે. પણ પૈસા ન મૂકો મંદિરોમાં, લાખો રૂપિયા મંદિરોમાં વાપરો, પણ લેખે વાપરો. જમાડો કોકને, તને માતા નડે. આ અમારા દીકરા છે જો, અને તાળીથી વધાવો, ઉંમર નાની છે પણ કરોડો રૂપિયાની સંપત્તિ છે. કાલે એટલું જ કીધું બેટા બે મારા હાવજ આવજો, અમારા સમાજનું ગૌરવ છો. કચ્છનું વાગડનું નહીં, કચ્છનું નહીં, પણ અમારા ચારણ માતરનું ગૌરવ. ઉંમર નાની છે દીકરાને જોવો બેઠા, 1-1 કરોડની મારા બેટા ગાડીઓ ફેરવે છે, 1-1 કરોડની. જોવો બેઠા છે ને, આ અમારું ગૌરવ છે. પણ આને ક્યારે કહેવાય? અમારે કોઈ અહીં દીકરીઓ પરણતી હોય તેથી કહેવાય કે બેટા મા બાપ વગરની દીકરીઓ પરણે છે, તારી યથાશક્તિ પ્રમાણે 5 રૂપિયા દે, 500 દે, પણ દીકરીને તારા હાથથી તું લઈને આપ, તેથી અમે હારા લાગી. હવે એની પાસે ઉઘરાણા લઈ અને પછી ધંધા કરી, ઈ ન કરાય. એટલે કઈ છે પંખીનો માળો છે, તમારા માળામાં કોઈનો નજર ન લાગવી જોઈએ. કોઈ તમને માખણ મારે તો એનાથી સાવધાન રહેજો, ને તમારો પંખીનો મેળો વિખાઈ જાય છે. કારણ કે કેટલાયના વિખાઈ ગયા છે. એટલે બાપુ બળતરામાં બોલે છે, મારે તમારું કાંઈ નથી લેવું, પણ તમારી પાસે મારે મતલબ ઈ છે કે મોગલ તમને બધાને સુખી રાખે. તમારા કરેલા મૂકેલા માતાજી બધું મને દઈ દો, પણ તમે સુખી હોય ને અને અહીંયા આવીને કામ કરો છો ને, એ જ મારા માટે ધન દોલત ને મિલકત છે બેટા. બીજું મારા પાસે કાંઈ નથી. આ રાખો બેટા, પણ પૈસો ન આપો. આ હું બોલું કેટલાય નડું લ્યો, તમને કામ આવશે રૂપિયો હાચવો. પણ પંખીનો માળો વિખાણો તેથી પછી બહુ ભેળા નથી થતા. મારી રીતનો માળો છે પરિવારનો. કેવા આનંદથી આપણે રહેતા ને, એક ભાઈ દીકરો જરીક ન આવ્યો હોય, વહેલો મોડો આવે એટલે આખો પરિવાર એમ થાય કેમ ન આવ્યો અમારો દીકરો, દીકરી કેમ ન આવી, પોતરો કેમ ન આવ્યો. આપ કહી છે ને, ભાઈ કેમ ન આવ્યો, બાપ કેમ ન આવ્યો, કાકો કેમ ન આવ્યો, કહી છે ને. વહેલા મોડું થાય એટલે વાળું કરવા બેઠા હોય ત્યાં, આ વાળુમાં તો અમુક સમજી જાય છે. એમાં એમ કે કાકાને મજા નથી, દવાખાને લઈ ગયા, ભાઈને મજા નથી, દવાખાને લઈ ગયા. એટલે આખો પરિવાર હાકુળ વિકુળ થઈ જાય કે હા શું થયું મારા ભાઈને, મારા બાપને, કાકાને, પોતરાને. કહી છે ને હું તમે બધાય, હું એક વાત કરું, એક્સિડન્ટ થાય છે, હું તમે જોઈ છે છાપામાં, મને તમને કાંઈ નથી, છાપો વાંચીને મૂકી દીધું. પણ મારો તમારો હગો હોય, વાલો હોય, મિત્ર હોય, સંબંધી હોય તો કેટલું દુઃખ થાય છે. એમ કોઈ પણ વરણનો દીકરો દીકરી વડીલને કોઈ પણ આવી રીતે બન્યું તો જીવ બાળજો કે હે માં, તો એના આત્માને શાંતિ દેજે. સમજી ગયા ને તમે? આ વસ્તુ છે. એમાં આ માળા વિખાઈ ગયા છે પરિવારના. દીકરો જાતો તો ફૂલ પી ગયો તો, ગાડી હોય હો જાતી હતી, ઓવરટેક કરવા ગયો ને સામું કૂતરું પડ્યું અને ગાડી પલટી મારી ગઈ. હે ગાડી પલટી મારી ગઈ ને અગ્નિ લાગી ગઈ, દીકરો આવી ગયો. તઈ પંખીનો માળો વિખાઈ જાય છે બાપ. તઈ માવતરને કેડ ભંગાઈ જાય છે. કેવા દીકરા આવે છે. હે માવતરો, દીકરાને ગાડીઓ નો આપશો, હું મારાથી નાલું છું. શું કે છે? પંખિયાનો મેળો રે
બેઠો એક ઝાડવે રે. ઝાડવું સમજે ને, હાજે પંખી બધા ભેળા થાય ઝાડવા ઉપર આવે છે ને માળામાં. હું તમે આવીશ એ માળામાં, પણ આપણે ઘરે આવીશ એ માળામાં આવે છે ને. પંખિયાનો મેળો રે બેઠો એક ઝાડવે રે. ઘડી વાર કરશો નહીં કલેશ, મીઠું જોલું લેજો રે. હવારે ભાણવું છે એમ જે વડીલો તમારા કહેવાનું માન મર્યાદા રાખો, આમાં થાવ નહીં. કારણ વડીલોએ દુઃખ જોયા છે. એમ પંખીનો માળામાંથી એક પંખી ઓછું થાય છે ને પછી મા બાપ ને આખી જિંદગીનો ઘા લાગી જાય છે. પછી આપણે કહી છે ફલાણા ફલાણા મા બાપ હવે પહેલા જેવા નથી હો, હવે અવચૂક થઈ ગયા છે, સુરતા નથી થઈ. ડાયો માણા કે ક્યાંથી ન હોય ભલા માણા, 18 વર્ષનો એને દીકરો ગુમાવ્યો છે એટલે એનો મગજ નથી કામ કરતો. મિત્રો તમને બધાને કહું છું, ભાઈ દીકરો કોઈ પણ વરણ હોય એને દારૂ છોડાવજો. દારૂનો નશો એટલો ખરાબ છે કે પરિવારમાં પતન થઈ જાય. સમજો, હું જાહેર કહું છું. આ જો હું પોતે બીડી પીવું છું ભાઈ, આ બધાને ખબર, લાયુ દ્વારા હું બોલું. આ મારો દીકરો પીવાનો જ છે. હા, હું બીડી પીવું, મારો દીકરો પીવાનો જ છે. હું ચા પીવું છું, મારો દીકરો પીવાનો જ છે. પણ જરીક સમજો, ખાવાનું ખવાય, ન ખવાનું ન ખવાય. આટલું જરસ ધ્યાન દો. એક કુંતા કાલે હું બોલ્યો તો, 18 વર્ષની ઉંમર, 18-20 વર્ષની, કીધું કે આ છત્રીનો દીકરો કદું યુદ્ધનો અણી શિકાર નહીં કરે, શિકારી લેશે. જાણવા છતાં કૌરવોએ આમંત્રણ દીધું. કીધું કે ભાઈ વડીલો છે નહીં તો છત્રીનો દીકરો છો કે તમારા નથી ગણાય છે દીકરા, પણ કે યુદ્ધ કરે એવડા નથી. અને અભિમાની ઊંચી આંગળી કરી કે અર્જુનનો દીકરો ઊભો છે. પણ કે બેટા તું તો કોમળ છો, નાનો છો, રવા દે. કે નહીં, હું છત્રીનો દીકરો યુદ્ધ કર્યું અમારા લોહીમાં જ કરવું પડે. મા કુંતાને ખબર પડી, રાખડી બાંધી. અહીંયા ભગવાને પણ કે છે ઉંદરનું રૂપ ધારણ કરીને ભાથામાંથી બાણમાંથી એક ત્રાગડો પડ્યો હતો, એ તોડ નાખ્યો ને અભિમાન્યુ મૃત્યુ થયું. બધા જાણી છે. પણ એ ત્રાગડાની તાકાત આ રાખડીની, આ દોરાન ધાગા આપણે કહી છે ને વાત હતું સાવધાન, પણ એ માએ કયા મંત્રનો દોરો બાંધ્યો હતો, મંત્રનો ત્રાગડો બાંધ્યો હતો દોરાનો, અને આમ બાવડું પકડ્યું પોતરાનું. બેટા અભિમાન, તે યુદ્ધનો શિકાર કર્યો, પણ કેવા યોદ્ધા છે આમાં કે માં જે હોય નામ એનો નાશ છે. માં હું રાજપૂત છું, ક્ષત્રિય છું, મારા કાકો દાદો કોઈ છે નહીં, તો મેં જીલું છે, હું દાઈશ, મરી જાઈશ તો કુરબાન છે. પણ હું અણી શિકાર તો નહીં કરી શકું, મેં શિકારી લીધું, યુદ્ધ કાલ કરવું છે. પણ કે બેટા હાથ કોઠાનું છે, અટપટું છે, આકરું છે, અઘરું છે, કૂટનીતિ વાળું છે, કે જે હોય એક જ લીટી. માય આમ હાથ પકડ્યો પોતરાનો. બેટા અભિમાન, કાંડું પકડ્યો. મને આ ગીત બોલવાનું બહુ મજા આવે છે. કુંતાય અભિમાનીઓને બાંધે અમર રાખડી રે. બેટા ઓરાય, હું તને રાખડી બાંધું. હે મારા હાવત પોતરા, તને રાખડી બાંધું. શું કે કુંતાય અભિમાનીઓને બાંધે અમર રાખડી રે. માં રાખડી કે હા, મારા બાલુડા હો બાળ તારા પિતા ગયા પાતાળ હારે,
મામો શ્રી ગોપાળ કરવા કૌરવનો સહાર કુંતા અભિમાનીઓને બાંધે અમર રાખડી રે. આવા ગૌરવ હતા એ અંધારું છે વ્યોય અમથોય નહીં જાય. તે રામપુરી પાણીપુરી ખાધા છે ને અમથોય અડધે પાછો આવી છે. આમાં આ વસ્તુ છે. ઘણા એમાં આવે છે વર્ણવાળા છે, પણ આજે આનંદ આવ્યો છે બાપ. બસ આટલું જ. અને સવા સાથે આરતી થાય છે. આઈ પરિવાર નાગાજણ આવી ગયા. અને બીજી વાત, બેટા દીકરીઓ ધૂણવાનું આવતું ને તો બેઠા બેઠા ધૂણી જો, પણ રાયડું ન નાખશો નકર બહાર વ્યા જાય. એનું કારણ શું ખબર છે? લગ્ન થાય એટલે હારા હારા ધૂણવા માંડ્યા છે. હું તો રોજ ધૂણું છું લ્યો. અને લગ્ન થાય ને ધૂણવાનું જ હોય બેટા. છેવટે બેલેન્સ માટે ધૂણવું પડે. બેલેન્સ ભરતા આવજો. નોની પાસે બેલેન્સ ન હોય તો ઘરે ડખા થાય એટલે ધૂણવાનું. આ એટલે ધૂણતા નહીં, ધૂણો તો બેઠા બેઠા ધૂણી જો. અને બીજી વાત, અહીંયા 1 રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર ન બનશો, કારણ કે રૂપિયો મૂકનારને મહાપાપ. અને આરતી પૂરી થાય એટલે બધા અંત ક્ષેત્રમાં પ્રસાદ લઈને જાજો, કારણ કે અમારી કોઈ ઓકાત નથી અમે તમને જમાડી શકી. હું માગીને બીડી પીવું પણ અહીંયા મોગલ છે એટલું ધ્યાન રાખજો. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.